ભારતભરમાં મહિલાના નેતૃત્વવાળી રેસ્ક્યુ ટીમ એકમાત્ર ગુજરાતના સાસણગીર જંગલમાં કાર્યરત છે. મહિલા નેતૃત્વવાળી આ રેસ્ક્યુ ટીમના પ્રથમ ઇન્ચાર્જ શ્રી રસીલાબેન વાઢેર બન્યા છે. સંકટ સમયે સારવાર આપી જંગલી પ્રાણીઓને ઉગારવાનું કામ કરતા અને સાહસિક, જાંબાજ, હિંમતવાન અને પ્રાણી પ્રેમી રસીલાબેન ધ લાયન્સ ક્વીન ઓફ ઇન્ડિયાનું બિરુદ આપવામાં આવેલ છે. રસીલાબેન વિશે થોડું જાણીએ. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ભંડુરી ગામના વાઢેર કોળી પરિવારના તારીખ 5/5/1985ના શુભ દિવસે રસીલાબેનનો જન્મ થયો હતો. રસીલાબેનનું માતાનું નામ રાજીબેન અને પિતાનું નામ પોવટભાઈ છે. રસીલાબેનના એક ભાઈ છે જેનું નામ કલ્પેશભાઈ છે. રસીલાબેન આર્ટિસ્ટમાં હિન્દી વિષય સાથે ગ્રેજ્યુએટ BA પાસ થયા છે. 6 માસ વિકલાંગની સેવા કરી ગ્રેજ્યુએટ થયા બાદ તેઓ વાઇલ્ડ લાઇફ ગાઈડ તરીકે કામ કરતા હતા. તેઓ ફોરેસ્ટ ગાઈડની પરીક્ષા પાસ કરીને રસીલાબેન ઈસવીસન 2008માં સાસણ રેસ્ક્યુ ટીમના ઇન્ચાર્જ બન્યા. રેસ્ક્યુ ટીમનો પાયો જ સાસણગીરથી નખાયો છે. આ ટીમમાં એક ઇન્ચાર્જ છે એ ડૉક્ટર અને ટ્રેક્ટર, જીપ જેવા 2 વ્હીકલો હોય છે. જંગલી પ્રાણીઓને સંકટમાં મુકાય હોય તો તેની મદદ કરી, જંગલી પ્રાણીઓને ઘાયલ કે બીમાર થયા હોય તો તેની સારવાર કરી, જંગલ પ્રાણીઓની પ્રજા વચ્ચે આવી ચડે છે તો તેમને પિંજરે પૂરવા, આવી બધી કામગીરી આ રેસ્ક્યુ ટીમ કરે છે. આ મહિલા રેસ્ક્યુ ટીમના સાસણગીરથી શરૂઆત થઈ ત્યારે આ ટીમના પ્રથમ મહિલા ઇન્ચાર્જ શ્રી રસીલાબેન વાઢેર કોળી નિમણૂક પામ્યા. રેસ્ક્યુ ઇન્ચાર્જ રસીલાબેન હિંસક પ્રાણીઓ સામે બાદ ભીડે છે. સતત ખતરથી ઘેરાયેલ હોવા છતાં રસીલાબેન ડર્યા વગર સાવચેતી રાખીને પોતાની ફરજ નિભાવે છે. સમાજે રસીલાબેનની આ ફરજની અને કામગીરીને ખૂબ જ બિરદાવી છે. રસીલાબેને ઘણા સામાજિક કાર્યોમાં સન્માનિત પણ કર્યા છે. રસીલાબેન આ સમયે એક ટૂંકો અનુભવની વાત જણાવી રહ્યા હતા કે એકવાર વેરાવળના નવા બની રહેલ 2 માળના મકાનમાં જંગલી દીપડો પ્રવેશ્યો હતો. નવા બનેલા આ મકાનના દરવાજા લાગેલ ન હતા. અમે અહીંયા પહોંચ્યા ત્યારે મકાનની આજુબાજુ સ્થાનિક લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. આવા સમયે દીપડો પકડવો એ અમારા માટે ખૂબ જ મોટી કસોટી હતી. તેમ છતાં અનુભવ, હિંમત અને પ્લાનિંગથી અમે દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મેળવી. અનુભવી એવા રસીલાબેન કહેવા મુજબ વન્ય પ્રાણીઓમાં સિંહ કે સિંહનું રેસ્ક્યુ કરતી વેળાએ સંયમ ભાવ રાખવો પડે છે. સિંહના વર્તનથી ઉપરથી અમારી હદ નક્કી કરવી પડે છે. હદની મર્યાદામાં રહીને એક પ્રકારની ચેતવણીનો સામનો કરી રેસ્ક્યુ કરવામાં આવે છે. દીપડો ચતુર અને ચાલાક પ્રાણી ગણાય છે. દીપડાની આંખ સામે આપણી આંખ મળી જાય તો હુમલાની સંભાવના વધી જાય છે. આ બાબતનું ધ્યાન રાખી દીપડાને રેસ્ક્યુ કરવામાં આવે છે. આવા કામમાં સ્થાનિક પ્રજાનો સાથ સહકાર લેવો પણ ખૂબ જરૂરી છે. રસીલાબેનની રેસ્ક્યુ કામગીરી પર નજર કરીએ તો અત્યાર સુધી તેમને આશરે 900થી પણ વધારે રેસ્ક્યુ મિશન પાર પાડ્યા છે. આ મિશનના આધારે 300થી વધુ સિંહો, 500થી વધુ દીપડા તથા મગર, સાપ, હરણા જેવા પ્રાણીઓના જીવ બચાવ્યા છે. સિંહ કરતાં પણ વધારે આત્મવિશ્વાસી કરતા રસીલાબેનની કામથી ડિસ્કવરી ચેનલ પર પ્રભાવિત થઈ છે. ડિસ્કવરીના સાઉથ એશિયા પેસિફિકના EVG-PM રાહુલ જોહરીએ રસીલાબેનની આ કામગીરી સન્માન અને ગૌરવ સાથે ડિસ્કવરી ચેનલ પર રજૂ કરી હતી. તારીખ 8/10/2020ના રોજ કોરોનાના લોકડાઉન સમયમાં નેટ વેસ્ટ ગ્રુપે અર્થ હીરોઝ ધ સેવ ધ સ્પીડ્સ એવોર્ડ 2020 માટે રસીલાબેનની પસંદગી કરી હતી. એવોર્ડ અને 2 લાખ રોકડ પુરસ્કાર આપી પૂરા વન વિભાગની કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ સિવાય આજ સુધી ઘણા રાજકીય નેતા અને આગેવાનોએ રસીલાબેનને મેડલ, સન્માનપત્રોથી સન્માનિત કરેલ છે. વન વિભાગમાં વધુને વધુ મહિલાઓ જોડાય અને આપણી વન્ય સંપત્તિ જાળવણી કરીએ તેવી શીખ ગીરની સિંહણ એવા શ્રી રસીલાબેન વાઢેર કોળી આપી રહ્યા છે. રસીલાબેનની શીખ બાદ કોળી સમાજમાંથી શ્રી જસુબેન સરવૈયા, હંસાબેન મોકરિયા, સુમિતાબેન ડાકી એવા ઘણા બહેનો RFO ક્લાસની 2ની પોસ્ટ પર સિલેક્ટ થયા છે. આ ઉપરાંત સુત્રાપાડા ગામના કામડિયાબેન નીલમબેન, કાનાભાઈ, ઉંબા ગામના મોકરિયાબેન, ઈલાબેન, બચ્ચુભાઈ જેવી ઘણી સાહસિક કોળી દીકરીઓ BSFમાં ફરજ બજાવી રહ્યા છે અને કોળી સમાજને ગૌરવાન્વિત કરી રહ્યા. કોળી સમાજની આ નારી શક્તિ જે કાર્ય કરી રહી છે તે આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત છે.